નમસ્કાર દોસ્તો, વિડીયોમાં ફરી એક વખત તમારું સ્વાગત કરું છું। ચોમાસાની સીઝન બરાબર જામી ગઈ છે। ફરી એક વખત આંબાલાલે વરસાદની જોરદાર આગાહી પણ કરી દીધી છે। ત્યારે જે રીતે વરસાદ પડી રહ્યો છે, વરસાદને લઈને ઠેર ઠેર પાણીઓ ભરાયા, નદી નાળાઓ છલકાયા, સોસાયટીઓમાં પાણી ભરાયા, રસ્તાઓ પર ખાડાઓ પડ્યા, લોકોએ સરકારને વખોડી 30 વર્ષના ભારતીય જનતા પાર્ટીના વિકાસનો ભાંડો ફૂટી ગયો। જે જગ્યાએ લોકો મુસીબતમાં છે એ મુસીબતમાંથી ઉગારવા માટે ભારતીય જનતા પાર્ટીનો એક પણ નેતા, કોર્પોરેટર કે ધારાસભ્ય ત્યાં આવવા માટે રાજી નથી। એટલા માટે લોકો હવે વિપક્ષના નેતાઓનો સહારો લઈ રહ્યા છે, કારણ કે ભારતીય જનતા પાર્ટીના નેતાઓ એવા નેતાઓ છે કે જ્યાં સરસ મજાનું આયોજન હોય, સરસ મજાના મહેમાનો આવવાના હોય, ઊંચી ઊંચી હસ્તીઓ આવવાની હોય, એ જગ્યાએ ભારતીય જનતા પાર્ટીના નેતાઓ જવાનું પહેલા પસંદ કરે। કોઈ કાદવ કીચડવાળી જગ્યા હોય, કોઈ ગરીબ મજબૂર લાચાર વ્યક્તિ તકલીફમાં હોય એવી જગ્યાએ જવું ભારતીય જનતા પાર્ટીના નિયમો વિરુદ્ધ છે। જ્યારે ભૂપેન્દ્ર પટેલ નવા મુખ્યમંત્રી બન્યા ત્યારે એકાદ વિડીયો એનો સોશિયલ મીડિયાની અંદર આપણે જોયો હતો કે કાદવ કીચડની અંદર પણ ગોઠણ સુધી પેન્ટ ઊંચું ચડાવી અને સટાક 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 કરતા ચાલ્યા જતા હતા। ત્યારે આપણને એવું થતું હતું કે આ વ્યક્તિ ખરેખર ગરીબોના દુઃખ દર્દ સમજી શકે એવું લાગે છે, પણ અત્યારે એ પણ એક રોબોટ તરીકે કામ કરી રહ્યા છે। જેટલો એમને ઉપરથી ઓર્ડર આવે છે એટલું એમને કામ કરવાનું હોય છે। ત્યારે વિપક્ષના નેતાઓને હવે લોકો ફોન કરીને બોલાવે છે કે ભાઈ તમે અમારી સહાય કરવા માટે આવો। અમે જે ભારતીય જનતા પાર્ટીને વોટ આપી અને નેતાઓ બનાવ્યા છે એ લોકો હવે અમારી સામું જોતા નથી, અમારી ભૂલ થઈ ગઈ, છતાં અમે સમજતા નથી। આવનારી ચૂંટણીમાં ફરી પાછા અમે કમળનું જ બટન દબાવશું, બરાબર કે નહીં? પણ આ ભારતીય જનતા પાર્ટીની જેમ વિપક્ષના નેતાઓ સ્વાર્થી નથી। એટલે આજે આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચેતર વસાવા એક ગામની મુલાકાતે જાય છે। એક ગામની અંદર લોકોની કેવી સમસ્યા છે, પૂરા ગામમાં પાણી ફરી વળ્યું છે, સરકાર સત્તા પક્ષમાં છે, એમની પાસે કઈ આશા છે નહીં। અને આશા પણ શું હોય? ઘર વખરી તમારી તણાઈ ગઈ હોય તો 2500 રૂપિયા, કપડા લત્તા તમારા પાણીમાં તણાઈ ગયા હોય તો 2500 રૂપિયા, ઢોર ઢાકર તમારું તણાઈ ગયું હોય તો કંઈ નહીં મળે। એનો ઉલ્લેખ પણ નથી કર્યો। જે રીતે આ લોકોએ એક ફોર્મ બહાર પાડ્યું છે, એ ફોર્મની અંદર એ લોકોએ કોઈ ફોન નંબર પણ જાહેર નથી કર્યો કે આ નંબર ઉપર તમારે કોલ કરવો જો તમને વહેલી મોડી પણ સહાય ન મળે તો। એટલે સીધું છે કે આ જનતાને બેવકૂફ બનાવવા માટેનું આ પત્ર, આ ફોર્મ બહાર પાડ્યું છે। 1 રૂપિયો પણ કોઈને મળવા નથી। અરે સાહેબ, બાટલાની સબસિડી આ લોકો ખાઈ જતા હોય, એ તમને 2500 રૂપિયા આપે એવું તમને લાગે છે? ત્યારે ચેતર વસાવાએ જે રીતે એ ગામની મુલાકાત લીધી ને ગામના લોકો કેટલા મુશ્કેલીમાં છે, આવો આપણે એ વિડીયો ઉપર એક જરા નજર નાખીએ દોસ્તો। જે અમે વાલિયા તાલુકાના ડેલી ગામથી અનેક આગેવાનોના સવારે ફોન હતા કે વરસાદનું પાણી આખા ગામમાં ફરી વળ્યું છે, ત્યારે એની મુલાકાતે આવ્યા છે। અમારી જવાબદારી બને છે કે આ વિસ્તારમાં કોઈ પણ આવી આફતજનક ઘટનાઓ ઘટે તો અમારે લોકોના વહારે ઊભા રહેવાનું ફરજમાં આવે છે, ત્યારે અમે આવ્યા છે। ત્યારે અહીંયા જે પણ વરસાદી પાણી, જે સીમનું પાણી આખા ગામમાં ફરી વળ્યું છે અને ગામમાં ઘણી ઘર વખરી અને ઘણા નુકસાન છે, ત્યારે સરકારને આજે જ અમે કલેક્ટરશ્રીને હમણાં વાત કરવાના છે કે અહીંનું સર્વે કરીને જે પણ નુકસાની હોય એવા પરિવારોને કેશડોલ અથવા તો જે પણ સરકારશ્રીની સહાય હોય તે સહાય આપવામાં આવે। સાથે સાથે આ ગામમાં જ્યારે પણ આવો વરસાદ થાય છે તો આખા સીમનું પાણી અહીંયા આવી જાય છે। આ કાયમી સમસ્યા છે, તો નિષ્ણાંતોને સાથે રાખીને, ગામના આગેવાનોને સાથે રાખીને એનું સર્વે કરવામાં આવે અને સીમનું પાણીનું કઈ રીતના બારોબાર નદીઓમાં નિકાલ થાય એ પ્રકારનું આયોજન કરીને એની પ્રી મોન્સૂનની કામગીરી કરવામાં આવે, એ પણ અમે કલેક્ટરશ્રીને માંગ કરીશું। સાથે સાથે ગામના લોકોનો પ્રશ્ન છે, વર્ષોથી જ્યારે પણ કોઈ ગામમાં મરણ થાય છે તો આ નદી તરીને એ અગ્નિ સંસ્કાર માટે પહેલા બાજુ લઈ જવું પડે છે। ત્યાં કાયમી પ્રશ્નોનો પણ નિરાકરણ આવે એ બાબતની રજૂઆત પણ આજે અમે પ્રશાસનને અને કલેક્ટરશ્રીને કરીશું।
જે પણ લોકોની જાનમાન, ઘર વખરી, ઘરોને કે ખેતી પાકોને નુકસાન થયા હોય એમનું સર્વે કરાવીને એમને કેશડોલ કાં તો સરકારી સહાય આપવામાં આવે એ પ્રકારના પ્રયાસો અમે કરતા રહીશું. 25 જેટલા ઘરોમાં 70 લોકો ફસાયા છે. એમના બચાવ માટે કે ફૂડ પેકેટ માટે કોઈ વ્યવસ્થા? હાલમાં અમે અહીંયા આવ્યા છીએ ત્યારે ગામના લોકો દ્વારા જાણવા મળ્યું છે જે ફળ્યું છે એમાં 70 થી પણ વધારે લોકો સંપર્ક વિહોણા થયા છે, ચોફેરથી પાણી ફરે છે. ત્યારે અમે અહીંયા જ ઉભા રહીએ છીએ. ગામના વડીલોની સાથે હમણાં ચર્ચા થઈ છે. પ્રાથમિક તબક્કે કેટલા લોકોનું જમવાનું બનાવવાનું છે. જમવાનું બનાવવામાં કોઈ વાંધો નથી, પણ એ લોકોને પહોંચાડવા કોણ જશે એ પણ એક પ્રશ્ન ઉપસ્થિત છે. કેમ કે એનડીઆરએફ, એસડીઆરએફની ટીમ હજુ અહીંયા પહોંચી નથી. ત્યારે અમે ટીડીઓ અને કલેક્ટર સાહેબ સાથે હમણાં વાત કરવાના છે. એ ટીમ જેવી આવશે તો એમની ભોજનની વ્યવસ્થા પણ કરીશું અને આવનારા સમયમાં કાયમી એનો કોઈ નિકાલ આવે એ પ્રકારનું વહીવટી તંત્ર કામ કરે એ પ્રકારનું પણ એમને અમે ધ્યાન દોરીશું. એટલે તમારા ગામના આપણા આગેવાનોના સવારે ફોન હતા એટલે અમે મુલાકાત માટે આવ્યા છે અને અમારી પણ ફરજ છે કે જ્યારે પણ આવી કોઈ આપત્તિજનક કોઈ બનાવ બને કે કંઈ થાય તો આપણા લોકો સાથે ઉભા રહેવા એ અમારી પ્રાથમિક ફરજ છે. એના ભાગરૂપે તમારા ગામમાં આવ્યા છે. એટલે હાલના તબક્કે પ્રાથમિક ધોરણે આપણે બધું જોયું એટલે જે પાણી જે ઉપરવાસમાં વધારે વરસાદ થયો, આપણે ત્યાં વધારે વરસાદ થયો એટલે આખું પાણી ગામમાં ઘૂસી ગયું. ઘણા ઘરોમાં આપણે ઘૂંટણસમાં પાણી હતા, તો ઘણી જગ્યાએ ઘરોમાં પણ ઘૂસી ગયા છે. એટલે કહેવાના મતલબ કે હવે ગામના લોકો તમે જ છો. આગેવાનોએ, યુવાનોએ, બહેનોએ ખાસ ધ્યાન આપવાનું કે આપણા બાળકો કોઈ રમવામાં, મસ્તીમાં કોઈ ખાડી બાજુ જાય ના. એટલે વડીલો હોય, બુજુર્ગો હોય, એ કદાચ પાછો વરસાદ આવે તો હમણાં તો 2 કલાકથી વરસાદ ખુલ્લો છે, કલાકથી લઈને, એટલે હવે આ પાણી જતું રહેશે. કદાચ મને લાગે છે કે 1-2 વાગે ત્યાં સુધી આ નીકળી જશે. તો કદાચ ફરી કોઈ વરસાદ આવે ત્યારે ખાસ તકેદારી રાખવાની. કદાચ રાતે ધોધમાર વરસાદ હોય તો રાતે તકેદારી રાખવાની. આપણા બાળકો, આપણા જે વડીલો, બુજુર્ગો, ઉંમરવાળા છે એમને કોઈને કોઈ એ ના થઈ જાય એ ખાસ ધ્યાન આપજો. ને બીજું કે હમણાં જ તમારી રૂબરૂમાં ટીડીઓ શ્રી સાથે વાત કરી, પછી આપણા કલેક્ટર સાહેબ સાથે પણ વાત કરી. એટલે પ્રશાસન, વહીવટી તંત્ર એક મિનિટનું પડે એ લોકો પણ આપણે ત્યાંથી ખબર એ લોકોના લેવાનું ચાલુ છે. જેવું આ પાણી ઓસરશે તો એ લોકો પણ એમના તરફથી જે કંઈ સરકારી જાહેરાત મુજબ જે કંઈ પણ સર્વે કરાવવાનું હશે તે કરાવશે. જેની પણ નાની મોટી નુકસાની હશે તો એનું સર્વે કરાવીને જે કંઈ સરકારના ધારાધોરણ મુજબ જે કંઈ આપવા મૂકવાનું હશે તે આપશે. પણ હું એક પદાધિકારી તમને વિનંતી કરું છું કે સાવચેતી રાખવાની. આપણે કોઈ પણ બાળક, કોઈ પણ વડીલ કે ચાલો હું કૂદી પડું, તરી નાખું, પેલી બાજુ જઈ આવું, મળી આવું ને એવું કોઈએ હમણાં સાહસ કરવાનું નથી. કેમ કે આ વરસાદ અહીંયા ના હોય ને ઉપરવાસમાં વધારે પડે, અચાનક ખાડી આવે, આપણને ખબર ના હોય. એટલે 2 દિવસ રેડ એલર્ટ છે આપણા જિલ્લામાં. એટલે 2 દિવસ તમે બધા સાચવજો, આપણા બાળકોને પણ સાચવજો. અને આ 2 દિવસ રેડ એલર્ટ નીકળી જાય પછી નાના મોટા જે પણ કામો હશે ખેતરના, આ હોય તે હોય, બધા કરજો. પણ 2 દિવસ એકબીજાની સાવચેતી રાખજો. જ્યારે પણ તમને એવું લાગે કે ખૂબ વરસાદ થયો, ઘરોમાં ઘૂસી ગયો, તો આપણા ડિઝાસ્ટર મેનેજમેન્ટના તાલુકાના, જિલ્લાના નંબરો જાહેર કર્યા છે. સાથે સાથે પ્રશાસનના નંબરો જાહેર કર્યા છે. સાથે સાથે અમારા જેવા પદાધિકારીઓના પણ નંબરો તમારી પાસે હશે તો તમારે જાણ કરવાનું. અમારે જ્યાં ડિઝાસ્ટરને કેવું હશે, એસડીઆરએફને કેવું હશે, એનડીઆરએફને કેવું હશે તો અમે ઉપર વાત કરીશું. પણ સાવચેતીના ભાગરૂપે તમારે કોઈ જગ્યાએ ઉતરવાનું નથી. અને ખાસ બાળકો અને વડીલોને તમારે ધ્યાન રાખવાનું છે. હમણાં કોઈ ચિંતાનો એટલો વિષય નથી. પાણી ઓછું થયેલું છે. 2 કલાક, 3 કલાકમાં બધું ઉતરી જશે. બરાબર છે. એટલે કોઈ અફવામાં નથી આવવાનું કે કોઈએ સામેવાળા શું કરતા હશે, જોઈ આવો, કૂદી આવો, ફરી આવો, એવા કોઈએ સાહસ કરવાનું નથી. હમણાં પોતપોતાની સાવચેતી એટલી રાખવાની કે હમણાં પાણી 2 કલાક, 3 કલાકમાં ઉતરી જવાનું છે. એટલે કોઈએ બીજી કોઈ ચિંતા કરવાની જરૂર નથી. જ્યારે પણ કંઈ વધારે જ વરસાદ થઈ જાય પછી કોઈ નદી આવે તો આપણે ડિઝાસ્ટર મેનેજમેન્ટ છે, તાલુકા વહીવટી તંત્ર છે ને અમારા જેવા પદાધિકારીઓને તમે જાણ કરજો. પણ કોઈ ગભરાઈ જવાનું નથી કે અફવામાં પડવાનું નથી કે કોઈ પેલી કિનારે છે એ લોકોને જોઈ આવું, ફરી આવું, મળી આવું એવું કોઈ સાહસ કરવાનું નથી. એટલે આ 1-2 દિવસ સાચવી લેજો. પાણી ઉતરી જશે પછી જે કોઈ તમારી કઈ નાની મોટી નુકસાની હશે, સરકારની ધારાધોરણો મુજબ એનું સર્વે થશે. જે કંઈ મળવા પાત્ર હશે એ લોકોને મળશે. પણ હમણાં કોઈ બીજી અફવામાં કે બીજી રીતે કોઈ પડવાનું નથી. તો
ખરેખર આજે વિપક્ષને લોકો કેમ યાદ કરે છે? કારણ કે વિપક્ષની અંદર અમુક નેતાઓ એવા છે કે જનતાના દુઃખ દર્દ સમજે છે. બાકી 156 સીટ ભારતીય જનતા પાર્ટીની આપી છે. કયા વિસ્તારની અંદર, કયા ગામની અંદર કયો ધારાસભ્ય તમને ભારતીય જનતા પાર્ટીનો જનતા માટે રોડ રસ્તા પર ઉતરી, કાદવ કીચડમાં ઉતરીને જનતા માટે કામ કરતો હોય એવો નજરે ચીડ્યો હોય? કોઈ નહીં દેખાય. કારણ કે એ લોકોના પગાર ચાલુ થઈ ગયા છે, એર કન્ડિશન ઓફિસો મળી ગઈ છે. એ શું કામ ને કાદવ કીચડવાળા પગ કરે ભાઈ? આ તો તમારી ભૂલ છે કે તમને એમ હતું કે આ 156 લોકોને આપણે ચૂંટીને લાવ્યા છીએ, એ આપણી કંઈક મદદ કરશે. પણ એ લોકોએ નક્કી કર્યું છે કે જેટલા લોકો અમને ચૂંટીને લાવ્યા છે ને બધાને કૂટી નાખવાના છે. બરાબર? એટલે આવનારી ચૂંટણીમાં હવે ધ્યાન રાખજો. હવે જો જાગૃત ન બનો ને તો તમારું નામ મૂર્ખાઓની લિસ્ટમાં સૌથી પહેલું આવે. હું આવું માનું છું. બાકી તમારી મરજી. લોકતંત્ર છે, જેને તમારે વોટ કરવો હોય ને, તમારી કોઈ વાત ન સાંભળતું હોય, તમારા ફોન આવે તો ફોન સ્વિચ ઓફ એ લોકોના થઈ જતા હોય, તો એવા નેતાઓના શું કામ છે? મને તો એ નથી સમજાતું. જાગૃત બનો તો સારી વાત છે. બાકી તો અત્યારે જે રીતે તમે દુઃખી થાવ છો, વરસાદના પાણીઓ ભરાયા છે ત્યાં, એ આમનામ દુઃખી થતા રહેજો. વિડીયોને ખૂબ શેર કરો, દરેક લોકો સુધી પહોંચે, લોકોને ખબર પડે કે 156 બાઘડ બિલ્લાઓ જે આવ્યા છે એમાંનો એક પણ ક્યારે રસ્તા ઉપર ઉતરી અને જનતાના કામ કરતો દેખાતો કેમ નથી? નમસ્કાર.